હેલો મિત્રો, રામ રામની સીતારામ બધાને. તો બાપા સીતારામ બધાને હાજરને રાખ્યું શુભકામના આપું છું. તો અત્યારમાં જો સવાર થઈ ગઈ છે. પહેલાં તો આપણે નાઈને ફર્સ્ટ ક્લાસ તૈયાર પણ થઈ ગયા છીએ અને બધું કામકાજ પણ પૂરું કરી નાખ્યું છે. તો અત્યારમાં કેળવીને જલ પર રમવા મળ્યો છે અને આપણે બધા ઢોરમાલને પણ ફેરવી નાખ્યા છીએ. બધા ઢોરમાલ ફેરવી નાખ્યા છીએ અને અત્યારમાં આપણે મોટર પણ ચાલુ કરી દીધી છે. તો મકાઈનો કેરો પાવાનો છે, તો મકાઈનો કેરામાં જાય છીએ. તો વાડીમાં એમ કહેવાય કાંઈ સરસ મજાનું આપણે બકાલું વાવ્યું છે પછી છેલ્લા કેરામાં. તો એમ કહેવાય કે આજે ચૂંટણી દેવા એટલે ચૂંટણી છે એટલે મત દેવા આપણે જવાનું છે. એટલે જિલ્લા પંચાયતની ચૂંટણી છે તો આપણે મત દેવા અત્યારમાં જવાનું છે. તો સરસ મજાને તૈયાર થઈ ગયા છે. તો હમણાં મત પણ આપણે દેવા જવાનું છે. તો ડીએવી અને પછી આપણે આવીને બાજરું વાઢવાનું છે અને સૂકવવાનું છે. એટલે બાજરું વાઢવા મળી એટલે સૂકવી નાખવાના 2 કેરામાં મમ્મી કે. પછી આપણે ઉલ્પા ઝાર છે એ લીલી ખવડાવવાની છે ઢોરમાલને. તો અત્યારે મમ્મીએ કપડાં ધોઈને સૂકવી દીધા છે સરસ મજાના. તો હવે આપણે મત દઈ આવી અને પછી મકાઈને ઝાડને એવું આપણે વાઢવાનું છે. તો બાજરીને એવું વાઢવાનું છે. તો જલ્દી વાઢવા મળશું અને પછી ઢોરમાલને નાખી દઈશું એટલે ઢોરમાલ પણ ખાવા મળશે. તો એમ કહેવાય કે આપણે ઢોરમાલને જો નીર નાખી દીધી છે અને લીલું પણ વાઢી આવ્યા છે. અને આપણે એમ કે બહારથી બનાવ્યા હતા એટલે આપણે બધા બપોર પછી મત દઈ આવ્યા હતા. તો તેમાં બધા ઢોર છે તો નીર ખાય છે અને હમણાં તો આપણે નીર વાઢવા પણ જવાનું થશે. તો જો અત્યારે હમણે મોટર ચાલુ હતી તો આ સરસ મજાની બધી મકાઈની પાઈ દીધી છે. તો આપણે બાજરું વાઢવા જવાનું છે. તો જલ્દી બાજરું વાઢવા મળવી. અને બીજા બધા તો એમ કહેવાય કે ઘઉં જોવે છે. તો આ બધા જલ પર ઘઉં જોવે છે. વાટતા હતા તો અત્યારે રિયા છે ને અમારે જલપાબેન જો ચા બનાવે છે. તો કહેવાય મહેમાન આવ્યા છે એટલે દક્ષાબેન આવ્યા છે મત દેવા. તો ચા અને શરબત પાઈ દીધું છે. તો ચા બનાવવાનું છે. તો અમારી બેન ઝાડ પર બેઠા છે, ઘઉં જોવરાવે છે. જીજુ ઝાડ પર બેઠા છે. તો જો દી આથમી ગયો છે અને અલ્પ પછી આપણે ફળિયામાં સરસ મજાના ખાટલા પણ મૂકી દીધા છે. અને અર્ગઈબેને જો લોટની સક્કી બનાવી છે. તો દી આથમી ગયો છે. તો દક્ષાબેનને આવ્યા હતા મત દઈને એ તો વ્યાઈ જશે. તો ભારતીબેન ઢોકણા છે. તો આપણે હવે એમ કહેવાય કે રસોઈ જલપાબેન બનાવે છે તો હમણાં બની જાય પછી એટલે આપણે જમી લઈશું. તો આ પૂરો કરી છે કે મને કહેજો કેવા લાગે, પસંદ જ આવે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર ન હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી નાખજો. ફ્રી મળશું નવો વ્લોગ સાથે. બાય બાય.